नाथ मुझने मति शुद्ध देजो, हૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો આજે કોઈ પણ એવું એક ક્ષેત્ર નથી કે જ્યાં પ્રશ્ન નથી। આધ્યાત્મિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, કૌટુંબિક ક્ષેત્ર હોય કે આર્થિક ક્ષેત્ર હોય કે આપણે જે સત્તા આપણને મળી છે, જે આપણે પદ ઉપર આપણે વિરાજમાન થયા છીએ, તો ત્યાં પણ પ્રશ્ન છે, ત્યાં પણ કંઈક ને કંઈક દુઃખો જોવા મળે છે। પરંતુ આજે આપણે આ પ્રવચનની અંદર એક પારિવારિક સંબંધોની અંદર એ દુઃખ કેમ આવે છે, આ દુઃખનું એવું મૂળ કયું છે। આમ તો આપણા જીવનની અંદર જ્યારે આ દુઃખનું મૂળ શોધવામાં આવે ને અને મૂળ સુધી પહોંચીએ ત્યારે જ તે એ પ્રશ્નનું સમાધાન થાય છે। આમ તો આપણા જીવનની અંદર નહીં પણ લોકની અંદર પણ એ જ્યારે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત ઊભો થાય ને ત્યારે જ્યાં સુધી પ્રશ્નના મૂળ સુધી પહોંચવામાં ન આવે ત્યાં સુધી એ પ્રશ્નનું સમાધાન થઈ શકતું નથી। તો આજે આપણે આ પારિવારિક સંબંધોની અંદર એ દુઃખ કેમ આવે છે, તો એ દુઃખનું મૂળ કયું છે, આ વિષય ઉપર આજે આપણે પ્રવચનનો લાભ માણવાના છીએ। પ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે આ પરિવારમાં દુઃખ કેમ આવે છે। હવે આમ તો જ્યારે આપણે શાસ્ત્રોનો અભ્યાસ કરીએ અને ગ્રંથોનું પઠન કરીએ ને ત્યારે એમાં કર્મના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે। એ સંચિત કર્મ હોય, ક્રિયામણ કર્મ હોય ને પ્રારબ્ધ કર્મ હોય, પણ આજે મારે કર્મ સંબંધી જ એ સિદ્ધાંતોની વાતો કરવી નથી। જો આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ પ્રશ્ન થાય જ છે ને, ધંધામાં, નોકરીમાં, વ્યવસાયમાં પણ કંઈક મન દુઃખ થાય છે। કારણ આનું શું છે? પરિવારમાં જે થાય છે પ્રશ્ન, એનું મૂળ કયું છે? તો એનું મૂળ કયું છે? તો મનધારું કર્યું છે ને એના લીધે ઘણા બધા પ્રકારના પ્રશ્નો આપણને થતા જોવા મળે છે। તો આજે આપણે આ પારિવારિક સંબંધોની અંદર દુઃખનું કારણની અંદર એ મનધારું કરવું એ છે। તો આ વિષય ઉપર આજે આપણે કંઈક એવી સમજણભરી વાતો સાંભળવાના છીએ। શાસ્ત્રોક્ત રીતે આ વાતો હું તમને કહેવાનો છું। સાથે સાથે આપણે કેવા કેવા સુધારા કરવાના છે અને આપણા જીવનની અંદર આ મનધારું આપણે મૂકવું કેટલું અતિ અગત્યનું છે। તો એ બધાય પ્રકારના પ્રશ્નનો જવાબો એ આપણે આ પ્રવચનના માધ્યમ થકી આપણે સૌ કોઈ સાંભળવાના છીએ અને સમજવાના છીએ। પણ પ્રથમ જ તે આપણને પ્રશ્ન થાય કે આ મનધારું કરવું એ ક્યાંથી થાય છે? તો મનધાર્યા શબ્દની અંદર મન શબ્દ આવ્યો। આમ તો ભગવાને આપણને 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન આપ્યું છે। આ મંજીલાલ, મંજીભાઈ એવા છે કે જે બધાય પ્રકારના કર્મો આપણી પાસે કરાવે છે। તો આપણને મન તો આપવામાં આવ્યું, પણ મન છે શું, એનો સ્વભાવ શું છે? આમ તો આપણને પણ ખબર છે, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જ તે એ મનગંજન નામનો એક ગ્રંથ લખ્યો છે। એમાં 2 પ્રકારના મન આપવામાં આવ્યા છે। એક નિજ મન છે અને સામે પરતક મન છે। આ નિજ મન એટલે કે સત્સંગી મન, જે સદાચાર વાળું છે, કે જેને બધી સારી ક્રિયા જ ગમે છે। અને આ પરતક મન છે જેને હરામી મન કહ્યું છે, કે જે પોતે અવિવેકી છે, અધર્મનું આચરણ કરે છે। લસણ ડુંગળી ખાવાનો આપણે ન ખાવાનો નિયમ લીધો હોય તો આ નિજ મન રહ્યો ને એ નિયમ સારધાર રીતે પાળવા માટે પ્રયત્ન કરશે। પરંતુ આ પરતક મન આપણને એવા વિચારો આપશે કે 1-2 વખત ખાવામાં કંઈ વાંધો નહીં, ભગવાને બનાવી છે તો ખાવા માટે જ બનાવી હોય ને, તો નિષેધ કર્યો કેમ? તો આવા બધા પ્રકારની તર્ક વિતર્ક આપણને આ પરતક મન આપે છે। નિજ મન, જેટલું સત્સંગ વધુ કરશું, સમાગમ વધુ કરશું, એટલું આ નિજ મન રહ્યું ને એ પાવરફુલ થશે। અને જો સત્સંગ જાજો નહીં હોય ને તો આ પરતક મન એને હરાવી નાખશે।
આ તો આપણે સદગુરુ નિષ્કાંત સ્વામીના મનગંજન ગ્રંથના આધારે એક થોડીક વાત સમજવાનો પ્રયત્ન કર્યો. પણ મન કેવું છે? તો મન ચંચળ છે. મન એ નીલ વાંદરા જેવું છે. વાંદરો હોય ને એક જગ્યા ઉપર પોતે બેસી ન શકે, એક ડાળીથી બીજી ડાળી, બીજી ડાળીથી ત્રીજી ડાળી. અને જો આપણે તે જ્યારે આપણા મનના વિચારો જ્યારે ઊભા કરીએ ને વિચારીએ ને ત્યારે આપણને ખ્યાલ આવશે. કારણ કે આપણને એક ઘોડા ઉપર તો ક્યારેય સવારી કરવી ગમતી નથી. બીજા ઘોડા ઉપર, ત્રીજા ઘોડા ઉપર, એક વહાણમાં ઉપર પણ આપણે બેસવું નથી ગમતું. એક પગ એક વાહણમાં, બીજો પગ બીજા વાહણમાં. આવું શું થાય? ધ્યેય સુધી આપણે પહોંચી ન શકીએ. એટલે મન આવું છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 6ઠા અધ્યાયની અંદર 34મા શ્લોકની અંદર અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ, કે હે કૃષ્ણ, મન તો ખૂબ ચંચળ છે. જો બાળક તો ચંચળ એની વૃત્તિ છે, પણ સાથે સાથે કોઈક વૃદ્ધ વ્યક્તિ હોય ને, પરિવારમાં કોઈક વ્યક્તિ, સાસુ કે સસરા કે પુત્રવધુ કે નણંદ કે જેઠાણી કે દેરાણી કે ભાઈ ભાઈ, આ દરેક પ્રકારના સંબંધોની અંદર મન રહ્યું ને અગત્યનો રોલ ભજવે છે. હું તમને શા માટે આ વાત કરું છું? કારણ કે આપણે મન ધાર્યું મનથી કરીએ છીએ, એટલે મનને પહેલા સમજવું જરૂરી છે. પછી પરિવારમાં એ શાંતિ આવે, અને તો એ સંબંધોમાં જે દુઃખ રહ્યું ને એ દુઃખ એ આપણે મટાડી શકીએ. બાકી જો જ્યાં સુધી ડૉક્ટરને ખબર જ ન હોય ને કે આ દર્દીને આ રોગ ડિટેક્ટ થયો છે, એ પકડી ન પાડે ને ત્યાં સુધી એનું કંઈ સમાધાન નથી થતું. ઘણી બધી વખત આપણને ખ્યાલ હશે કે કંઈક વાયરસ કે એવું વાતાવરણના લીધે એ રોગ ડૉક્ટરને પકડાતો નહીં હોય. 2 વખત આપણે હોસ્પિટલમાં ગયા હશું પણ મટ્યું નહીં હોય. પછી ડૉક્ટર શું કહે છે? રિપોર્ટ કરાવો. રિપોર્ટમાં હોય એવી ખબર પડે. પછી રિપોર્ટના આધારે જો બાટલા ચડાવવાની જરૂર પડે તો બાટલા ચડાવે, ઇન્જેક્શન દે, પછી એવી દવા આપે, ORS આપે, અને પછી તમને રોગ મટે. એમ આપણે પણ આપણા જીવનની અંદર એ પ્રશ્ન રહ્યો ને એને મૂળ સુધી પહોંચવા માટે આ મનને સમજવું જરૂરી છે. મનના સ્વભાવને સમજવું જરૂરી છે. મન જો ક્યારેક તો વિષયોમાં એ પોતે જાય છે, ક્યારેક માનમાં જાય, ક્યારેક સ્વાર્થમાં જાય, તો ક્યારેક ભોગમાં એને જવું ગમે છે. એને સત્સંગ કરવો, કથા વાર્તા સાંભળવી, એને સમજવું ને એ ગમતી વાત જ નથી. હવે આ બધા વિષયોની અંદર જો મન જતું હોય ને તો જીવન રહ્યું ને એ હકીકતની અંદર એ દિશાહીન બની જાય છે. હકીકતની અંદર તો દરેક વ્યક્તિ પાસે સાચી દિશા હોવી જરૂરી છે. પ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે આ વિષય છે કે પારિવારિક સંબંધોમાં દુઃખ કેમ આવે છે? તો એમાં જે મન ધાર્યું કરીએ છીએ એના લીધે દુઃખ આવે છે. પણ જો આપણને એની દિશા ખબર ન હોય ને કે ખરેખર આનાથી થાય છે કે નથી થતું, તો એ જ્ઞાન ન હોય તો એના લીધે પ્રશ્નનું સમાધાન પણ નથી કરી શકતા. ઘણી બધી વખત તો આપણે વર્ષોથી એકના એક પ્રશ્નોમાં મૂંઝાતા આવ્યા છીએ. તો એનું કારણ શું છે? કે આપણે ખરી રીતે હજી આપણે એને સમજ્યા નથી. જો આમ તો 2 પ્રકારના લોકોની વાત આપણે આ તકે કરવી જોઈએ. કારણ કે પરિવારમાં આ 2 પ્રકારની મેન્ટાલિટી એ મનોવૃત્તિ જોવા મળે છે. એક કેવા છે? મનમુખી છે. હવે હું તમને આ વાત કરું છું ને તો પરિવારના સભ્યોને તમે એ જોજો અને તમારી જાતને અંતરદ્રષ્ટિ કરીને પણ પ્રયત્ન કરજો કે તમારી જાતને ઓળખજો તમે કેવા છો. પ્રથમ તો કેવા છે? મનમુખી છે, કે જે મન ધાર્યું જ કરે છે, પોતાનું જ કરે છે, મન પ્રમાણે જ પોતે કરે, બીજાનું કંઈ માનવાનું નહીં. સલાહ સૂચન એ આપણે એમ કે સામેથી કે તમે તમારી સલાહ તમારી પાસે રાખો, અમારે કંઈ જાણવાનો સમય નથી અને એવો રસ પણ નથી. તો આવા છે. જો શરૂઆતની અંદર એ પોતે આનંદ અનુભવે છે. મન ધાર્યું કરો ને એટલે ગમે બહુ. કારણ કે મન શું કે ચલો આજે બહાર જવું છે, પાર્ટીમાં જવું છે, પછી આ વ્યસન કરવું છે, આ જોવું છે, આ બોલવું છે, તો એને ગમશે બહુ, પણ અંતે પસ્તાવાનો વારો જ આવશે. તો આ જો મનમુખી આવા ઘરમાં પણ જોવા મળે છે. બીજા કેવા છે? ગુરુમુખી છે. ભગવાન પોતે મુખી છે. એટલે શું? તો ભગવાન અને સંત જે કહે ને એ પ્રમાણે કરે છે. એમને જે આજ્ઞાઓ આપી, જે નિયમો આપ્યા છે
એ પોતે સારધાર રીતે ધર્મ પ્રમાણે પોતે પાલન કરે છે. શરૂઆતમાં જો તેઓ ત્યાગ કરે છે, ઘરમાં આવા મોભી વ્યક્તિઓ પણ હશે, અરે બાળકો પણ, યુવાનો પણ હશે કે એ શરૂઆતમાં ત્યાગ કરે, પણ જો અંતે એને શાંતિનો અનુભવ થાય છે અને ભગવાન અને સંતની કૃપા જ થાય છે. હવે આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે કે આપણે ઘરની અંદર કેવા છીએ, મનમુખી છીએ કે પછી ભગવાન રૂપી મુખી છીએ કે સંત મુખી છીએ. પણ ખરેખર જ્યારે તપાસવામાં આવશે, જો પ્રામાણિકપણે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ને આપણી જાતને, ત્યારે આપણી પાસે જવાબ શું હશે કે ખરેખર તો આપણે તો મન મૂકીએ છીએ અને મનમાં આવે ને એ પ્રમાણે જ કરીએ છીએ. આપણને ક્યારેક કોઈક ટોકે ને તો આપણને ગમતું નથી. જો પરિવાર શેના ઉપર ટકેલો છે? શું પરિવાર એ ધન સંપત્તિ હોય, તમારી પાસે સારું જમવાનું બનાવવાની આવડત હોય, તમે સારું એવું પહેરતા ઓઢતા હોય, તમારી પાસે સારી એવી કાર હોય, ફોર વ્હીલ કે જે પ્રકારનું બંગલો હોય, તો એના લીધે પરિવાર ટકેલો છે? પરિવાર કેના લીધે ટકેલો છે? તો 4 મુખ્ય આધાર સ્તંભ છે. પ્રથમ, પ્રેમથી ટકેલો છે પરિવાર, સમજણથી ટકેલો છે, અરે વિશ્વાસથી ટકેલો છે અને ત્યાગથી ટકેલો છે. એ તમારી માતા પિતા હોય કે તમારી એ ધર્મ પત્ની હોય કે તમારા સંતાનો હોય, એ કંઈક ને કંઈક પોતે એ સહન કરે છે, કંઈક એવી સમજણથી જીવન જીવે છે. ક્યારેક તમે ન બોલવાનું પણ બોલી ગયા છો ને તો એ તમારા ધર્મ પત્નીએ સહન કરેલું છે. જો મનમાં બહુ લીધું હશે ને તો છૂટાછેડા સુધી પ્રશ્ન પહોંચતો હશે. ઘણા બધા તો કેવા પ્રશ્ન હોય પતિ પત્નીના, તે મુખ્યત્વે 50-60% એવા સાસુ વહુના એવા પ્રશ્નો જોવા મળે છે. એક સર્વે પ્રમાણે એક પ્રસંગ આવેલો, સાંભળેલો મેં, કે પતિ પત્ની રાત્રે સૂવે ને તો અમુકને 3 ઉપર પંખો ફરતો હોય ને એ ગમે, તો અમુકને 5 ઉપર ગમે. તો અમુક તો પત્ની કેવી હોય કે એને છે ને જમણી દિશાની અંદર ખૂણામાં જ તે તિજોરી રાખવી ગમે, પછી બીજું નડે કે ન નડે, એ તિજોરી નડતી હોય ને તોય ત્યાં જમણી બાજુ ખૂણામાં જ રાખે. એને ન્યા જ તે ગમતું હોય. પણ જો યાદ રાખવું કે તમે એક પુત્ર વધુ થઈને આવ્યા છો. સાસુ કે સસરા કહે કે તમારા એ પતિ કે ને એની આજ્ઞા પ્રમાણે શરૂઆતમાં તમારે આમ તો આજીવન સુધી એ કરવું જોઈએ. પતિવ્રતા સ્ત્રી એને જ કહેવાય. પણ બંધનમાં કે કેદમાં નહીં, પણ વાસ્તવિક જગતની અંદર એ પરિવારમાં શરૂઆતના સમયની અંદર પેલા એડજસ્ટ થવું પડે, મન મેળ કરવા પડે, બધાયની રુચિ રહીને એ જાણવી પડે. તમારે મનમાં આવે ને એમ તમે કરો અને તમે જે ત્યાં પરિવારથી ત્યાંથી જે શીખ્યા હોય ને જે રીતિ રિવાજો એ અહીંયા તમે લાગુ પડો તો નોટ એપ્લાય થાય જ નહીં. કારણ કે એ ત્યાંનો તમારો પરિવાર ને અહીંયા તમે પરિવાર, બંનેની વિચારધારા, બંનેના રીત રિવાજો કંઈક અલગ જોવા મળશે. એટલે જો ત્યાં તમે મન મુખી થયા ને તો છૂટાછેડા થશે, કાં ઘર અલગ થશે ને કાં ભાઈઓના પણ વ્યવહારો રહેશે નહીં. અને સંતાનો એ પરિવારથી જુદા પડશે અને એ સંસ્કારોના જે મૂલ્યો રહ્યા ને, એ સિદ્ધાંતો રહ્યા ને, એ તમારા સંતાનો એ શીખી નહીં શકે. એટલે આપણે ભગવાન અને એ ભગવાન મુખી અને સંત ગુરુ મુખી થવાનું છે. એ વિશ્વાસથી ટકે છે. પતિ હોય એને પત્ની ઉપર વિશ્વાસ હોય, પત્ની હોય એના પતિ ઉપર વિશ્વાસ હોય, માતા પિતાને પોતાના સંતાનો ઉપર વિશ્વાસ હોય. કંઈક ત્યાગ કર્યો છે તમારી માતા પિતાએ, એ તમને ભણાવવા માટે પોતાના મોજ શોખ રહ્યા ને એ જતા કર્યા છે. તમને પાલન પોષણ ભરણ પોષણ માટે એ પૈસા વ્યાજવા લાવ્યા છે ને હજી સુધી તે વ્યાજ ભરે છે. કંઈક તો એમને ત્યાગ કરેલો છે. એમને માનસિક સ્થિરતા સારી જ હતી, પણ આ તો તમારી જવાબદારી એટલી બધી પોતે નિર્વહન કરવામાં એમને છે ને પોતાનું જીવન રહ્યું ને આખું દાવ ઉપર મૂકી દીધું. એવી સમર્પણ ભાવનાથી જોડાયેલા છે. તો જો ત્યાગથી પરિવાર ટકે છે, પ્રેમથી ટકે છે, ગમે તેવું થયું હોય પણ જો પરિવારની અંદર પ્રેમની લાગણી હોય જ છે, તો આ 4 મુખ્ય આધાર સ્તંભ છે. પ્રશ્ન આપણે શું થાય છે? પ્રશ્ન એ જ થાય છે કે મારા પ્રમાણે જ થવું જોઈએ, હું જે બોલું ને એ જ સાચું. આમ જ વિચારવાનું તમારે, આમ કેમ ન કર્યું? આમ કરો ને તો જ આગળ વધો. હવે આવા રહ્યા ને એ મનમુખી જ વૃત્તિ કહેવાય.
તો જો આમાં સુખ રહ્યું ને એ ધીમે ધીમે ઘટે છે અને અંતે પરિવારની અંદર ઝઘડા હોય, છૂટાછેડા હોય, વિખવાદો હોય અને અંતે તો એ ભાઈઓ ભાઈઓના પણ સંબંધો રહેતા નથી, પતિ પત્નીના પણ સંબંધો રહેતા નથી. આ પ્રકારની આજે સમાજની અંદર એક વૃત્તિ જોવા મળે છે. આપણું અત્યારનું એક લેટેસ્ટ આ બધા ઉદાહરણો આપણી નજર સમક્ષ જ છે. આજુબાજુ આપણે સમાજની અંદર ઘણા બધા પરિવારો, કુટુંબો આવી રીતે છૂટા થતા જોવા મળે છે. તો પરિવારમાં એ દુઃખ ન લગાડવું હોય ને શાંતિ રાખવી તો એના માટે મંધારું મૂકવું પડશે. જો આ મારા પ્રમાણે આ શબ્દ રહ્યો ને બહુ ભયંકર છે. કારણ કે ઘરમાં કોઈ પણ ઝઘડા થાય કે ક્લેશ થાય છે ને તો એના કઈ મોટા મોટા વિષયો નથી હોતા. કરોડો રૂપિયા ખોવાઈ ગયા ને એના લીધે ઘરમાં પ્રશ્ન થયો. આવું રેર કેસમાં 100માંથી 10 જગ્યાએ જ બને છે. બાકી 90 જગ્યાએ તો નાના નાના એક તમારા અહંકાર હોય છે ને ત્યાંથી આ ઝઘડાઓની શરૂઆત થાય છે અને છેલ્લે ક્યાં સુધી પહોંચે, કોર્ટ સુધી પહોંચી જાય છે અને છૂટાછેડા સુધી, ડિવોર્સ પેપર સુધી પણ પહોંચી જાય છે. ત્યાં આપણને ઈગો જ નડે છે. મારા પ્રમાણે કેમ ભયંકર મેં કહ્યું, પતિને શું ઈચ્છા હોય છે, મારી વાત સાચી. પત્નીને શું હોય, મારી વાત તો માનવી જ જોઈએ ને, કેટલી હું જવાબદારી નિભાવું છું. જો બધાય પોતાની રીતે પરિવારમાં, કુટુંબમાં, ઘરમાં એ ઘર એમનામ નથી ચાલતું. બધાય પોતાની જવાબદારી નિભાવે જ છે, પણ હું કરું છું ને ત્યાં જ મોટો પ્રશ્ન છે. સંતાન શું કે મને મારી મરજી પ્રમાણે એ કરવા દો અને મારે મરજી પ્રમાણે જોઈએ જ તે. તો પાછા વડીલો હોય ને તો એ બાકી ન રાખે. એ શું કે અમારી રીત રહીને એ જ સાચી, અમે તમારી કરતા જાજી દિવાળીઓ જોઈ છે. એટલે આવી પ્રકારની વૃત્તિ રહીને એ મનુષ્યના, એ માણસના જીવનની અંદર જોવા મળે છે. આ સ્ત્રી અને પુરુષ બંનેને લાગુ પડે છે. અને જે ઘરમાં જો દરેકને મન ધાર્યું કરવું છે ને ત્યાં સમાધાન કેમ થશે? મોટો પ્રશ્ન છે. નહીં થાય. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર દુઃખના છે ને મુખ્ય 3 એ મૂળ દર્શાવ્યા છે. એક તો અહંકાર છે, બીજો કામ છે અને ત્રીજો ક્રોધ છે. એમાંય તમે પરિવારની અંદર જોવો ને તો મોટા ભાગના એ મતભેદો થતા હોય ને તો એ અહંકારના લીધે જ થતા જોવા મળે છે. એટલે અહંકાર માણસને ઘણી બધી વખત હું થોડો પગે લાગુ અને હું થોડો આ મારા પપ્પાની વાત માનું. હવે મારા પપ્પાએ હું જ્યાં સુધી મોટો ન થયો ને ત્યાં સુધી માન 10, 12, 20 હજાર કમાતા અને હું અત્યારે 50,000ની નોકરી કરું છું. હું આ પ્રોફેશન કરું છું અને હું આટલો ધંધો લાખો કરોડો રૂપિયા કમાઉં છું ને હું મારા માતા પિતાનું માનું? અરે ઘણા બધા સંતાનો તો એના માતા પિતા હોય ને પોતે જમતા હોય ને તો એ ન ગમતું હોય કે આમને જમવાનો પણ વિવેક નથી. પણ યાદ રાખવું, તમે જ્યારે નાના હતા ને ત્યારે દરેક પ્રકારની તમારી ટેવને એમને પોતે સ્વીકારી હતી, એડજસ્ટ થયા હતા. તમે દિવસ દરમિયાન ઘણી બધી વખત એ વોશરૂમ હોય કે સંડાસ હોય ને એ કરી ગયા છો. ઘણી બધી વખત ગોદડિયું બગાડી છે, છતાં પણ એમને ટકે જમી લીધું છે, તમને જમાડ્યા છે, ભૂખ્યા નથી તમને સુવા દીધા. એટલે આપણે આ પરિવારમાં છે ને આ બધી ભાવના ને આ બધા વિચારો રાખવાના છે. જો પરિવારમાં દુઃખનું બીજ અપેક્ષાઓ છે, કારણ કે ભગવાન એ બુદ્ધે પણ કહ્યું છે ને તૃષ્ણા પરમ દુઃખમ, એટલે કે ઈચ્છા રહીને એ માણસને દુઃખી કરે છે. કેવી ઈચ્છાઓ આપણે રાખીએ છીએ કે મારા પરિવાર વાળા છે ને મને સમજે, માન આપે, મારા પ્રમાણે જ ચાલે. હવે આવા બધાય પ્રકારની અપેક્ષાઓ આપણે રાખતા થયા છીએ તો જો આનાથી મન દુઃખી જ થાય અને મન દુઃખી થાય ને એટલે રહેવું ગમે નહીં. પરિવારના સભ્યોએ જ તમને એની સાથે રહેવું ન ગમે. પણ જો ત્યાં આપણને એક પ્રશ્ન સામે કરવાનો છે કે શું હું ભગવાન અને સંતની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યો છું, ચાલી રહી છું? જો આવા પ્રશ્નો પૂછવામાં આવશે ને ત્યારે આપણને ખ્યાલ આવશે. જો એક વિચાર દરેક સભ્યએ કરવાનો છે અને એવા સમાધાનના શબ્દો એ આપણે ઉચ્ચારવાના છે અને તો જ શાંતિ 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 આપણા ઘરની અંદર થશે. કેવા વિચાર શબ્દો રાખવાના છે કે હું શાંતિ રાખીશ, હું નમ્ર રહીશ, હું સહન કરીશ, હું કટ વળી જઈશ, હું સન્માન બધાઈને આપીશ, હું કટુ વાક્ય કે ટોન કોઈને નહીં મારું, હું વાણીનો વિવેક રાખીશ.
હું સ્વાદમાં પણ મર્યાદા રાખીશ, હું ક્રોધ કરીશ જ નહીં. જો આવા શબ્દો ને આવા વિચારો જો દરેક સભ્યો કરે ને તો ખરેખર ઘરમાં શાંતિ શાંતિ ને શાંતિ પરમ શાંતિ થઈ જાય. હું તમને એક ઉદાહરણ આપું કે એક ઘર છે, આ ઘરની અંદર 5 સભ્યો છે ને અંદરો અંદર ઝઘડા કરે છે. સમયસર પોતે કોઈ આવે નહીં, જમવા સમૂહમાં બેસે નહીં, પરંતુ એ બધાય સભ્યોએ એક વખત નક્કી કર્યું, પોતે કથા વાર્તા સાંભળવા માટે ગયા હશે અને ત્યાં સંતે વાત કરી કે ઘરમાં સંપ રાખવો હોય ને તો પરિવારના સભ્યોએ એકતા સાથે કામ કરવું જોઈએ. દરેક ક્રિયાની અંદર ઘરના સભ્યોએ ભળવું જોઈએ અને નમ્ર રહેવું જોઈએ, માન સન્માન આપવું જોઈએ. આવા બધા વિચારો બધાય સભ્યોએ સાંભળ્યા અને એ દિવસથી નક્કી કરી નાખ્યું કે અત્યાર સુધી આપણે જે કર્યું હોય તે, જાગ્યા ત્યારથી સવાર, હવે આપણે ઘરમાં શાંતિ રાખવી છે, બધાયને આગળ વધવું છે, બધાયને આપણે સુખી કરવા છે. અને જો એ સંપ સાથે, એ એકતા સાથે એ બધાએ માન સન્માન આપવાનું શરૂઆત કરી દીધી તો બોલો થોડાક સમય બાદ વાતાવરણ બદલાઈ ગયું અને અંતે ઘરમાં શાંતિ શાંતિ અને પરમ શાંતિ થઈ ગઈ. તો જો પરિવારમાં એ શાંતિ રાખવા માટે મંધારું મૂકવું પડશે. આપણે કેવી એમ બધુંય સાચું, આ વાતને તમે સાઈડમાં મૂકો અને ભગવાન અને સંતે આપણને કેવા નિયમો આપ્યા, શું આજ્ઞા કરી છે, એવી સમજણ સાથે જો જીવન જીવવામાં આવશે ને તો આ પરિવારમાં દુઃખો રહ્યા ને એ દૂર થશે. બાકી પરિવારમાં એ દુઃખો દૂર નહીં થાય, એ વર્ષોથી પ્રશ્નો છે ને એમનામ રહેવાના છે. થોડોક આપણે સમર્પણ ભાવ લાવીએ, ભગવાન અને સંતને શું ગમે છે એ રાજીપાના વિચાર સાથે આગળ વધીએ. જો ભગવાન અને સંતને શું ગમે છે, ક્ષમા ગમે છે, ધીરજ ગમે છે, સહનશીલતા ગમે છે, પ્રેમ ગમે છે, સંપ ગમે છે, એકતા ગમે છે, થોડીક સમર્પણ ભાવનાથી જો કાર્ય કરવામાં આવશે ને તો પરિવારમાં અવશ્ય શાંતિનો આપણે અનુભવ થશે ને એવું દિવ્ય વાતાવરણ પણ ઊભું થશે. દરેકમાં ભગવાન સમાયેલો છે. એટલે જ તે જો પરમ પૂજ્ય એ વર્તમાન કાળે એ પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજ એ સૌ કોઈને કહે છે કે ઘરના બધા સભ્યો મુક્તો છે. તો જો આ મુક્તો છે એ એમનામ નહીં, અંદરથી માનવાનું છે. એટલે કોઈ પણ પ્રત્યે આપણને રાગ દ્વેષ કે અભાવ અવગુણ આવે નહીં. જો માણસ માત્ર ભૂલને પાત્ર, દરેક મનુષ્યથી ભૂલ થવાની છે, ઘરના સભ્યોથી પણ ભૂલ થવાની છે, પણ આ સભ્યોથી જે ભૂલ થાય છે ને એ ભૂલને સ્વીકારવાની છે અને એના આપણે મૂવ ઓન કરવાનું છે, ત્યાંથી આપણે આગળ વધવાનું છે. એટલે આપણા જીવનની અંદર ભગવાન અને સંતને શું ગમે છે, તો ભગવાન અને સંતને એ ગમે છે કે તમે ઘર સભા કરો, તમે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો, મોટું મન રાખો, એ ક્ષમા આપો, કારણ કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, એ વીરોનું એ ક્ષમા રહીને એ આભૂષણ છે. તો એ આભૂષણ આપણે સૌ કોઈએ પહેરવાનું છે. અને છેલ્લે જો આ પરિવારમાં દુઃખો એ કેમ આવે છે એને જો ઓછા કરવા હોય ને, ખબર તો પડી ગઈ કે આ મન ધાર્યું કરીએ છીએ ને એના લીધે પરિવારમાં પ્રશ્નો આવે છે. આમ તો આધ્યાત્મિક સામાજિક આર્થિક બધે પ્રશ્ન છે, પણ આજે આપણે એક મુદ્દા ઉપર જ વાત કરવી છે. એટલે એ મુદ્દાને જ તે આપણે અનુલક્ષીને વાત કરીએ તો આ પરિવારમાં પ્રશ્નો ઓછા આવે અને દુઃખ ન થાય ને તો એના માટે 5 પગલાં અવશ્ય લેવા, જેથી પરિવારમાં શાંતિ શાંતિ ને શાંતિ રહેશે. અને જો આ બધી સમજણો રહીને એ મારે કે તમારે, આપણે સૌ કોઈને એ અમલમાં લાવશું ને ત્યારે જ શાંતિનો અનુભવ થશે. પ્રથમ જ તે આપણે શું કરવાનું કે બોલવી ને ત્યારે એ પહેલા વિચારવું કે હું આ જે બોલું છું એ સામેવાળા વ્યક્તિને ગમશે કે નહીં ગમે. જો હું એ જગ્યાએ હોય અને મને કોઈ કે આ વાક્ય કીધું હોય તો ગમશે કે નહીં ગમે. જો એવો વિચાર કરવામાં આવે ને તો આપોઆપ એક પ્રકારે ખબર પડી જાય કે નહીં, આવું ન બોલાય. અહીંયા તો મેં વાણીનો અવિવેક દાખવ્યો છે, એટલે મારે તો વાણીનો વિવેક દાખવવાનો છે. ખબર પડી જશે, અંતરદ્રષ્ટિ થઈ જશે. એટલે થોડોક સમય આપો, પોઝ આપો અને પછી બોલો. બીજું, ઘર સભા કરીએ, કારણ કે 1970ના દાયકાની અંદર વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજે કહેલું, સબ દર્દો કી એક દવા ઘર સભા. તો ઘર સભા કરીશું ને તો એનાથી શાંતિનો એ દીપ પ્રગટ થશે. સમૂહ ભોજન લઈએ. જો પહેલાના સમયની અંદર આવા પારિવારિક પ્રશ્નો નહોતા,
છૂટાછેડાના પ્રશ્નો નહોતા. અરે કોઈક પતિ કે પત્ની એ જ્યારે લગ્ન ન હોય એને પૂર્વે તે યુવાન કે યુવતી હતા ત્યારે એમના ચહેરાય નહોતા જોયા ને તોય એમના જો સંસાર વ્યવહાર કેવા સરસ મજાના ચાલે છે. અને આજે તમે જો 2-3 વર્ષ પણ લગ્નનું માન થયું હોય ત્યાં ઝઘડા શરૂ થઈ જાય. અરે અત્યારે તો લગ્ન પહેલા જ ઝઘડા ઘણા બધા શરૂ થઈ જાય છે. એટલા બધા આપણે એડવાન્સ થઈ ગયા છીએ પ્રશ્નોમાં તે. પણ આ પ્રશ્નોનું સમાધાન જો આપણે ભૂતકાળની પેઢીને થોડીક યાદ કરીએ ને વડીલો સામે જોઈએ ને ત્યાર ખ્યાલ આવે કે આ વડીલો સાથે મળીને જમતા હતા, સાથે ખાટલામાં બેસીને એમની પાસે કોઈ સુવિધા નહોતી, પરંતુ એવી સમજણની સુવિધા હતી ને કે એનાથી પોતે સુખી રહી શક્યા. રામાયણ ને ભાગવત, હું એમ નથી કહેતો સ્વામિનારાયણ સંપ્રદાયના જ ધર્મ ગ્રંથો વાંચવા, તમે જે સંપ્રદાય ઈષ્ટદેવ ભગવાનને માનતા હોય એમના ચરિત્રો વાંચો, એમાંથી કંઈક ગુણો શીખો. ચાલો એક પણ નથી ધર્મ તો શ્રીમદ ભગવદ્ ગીતા તો છે ને. તો આ તો આપણો ભારત દેશનો એક ધર્મ ગ્રંથ થયો. તો એને પણ આપણે વાંચી શકીએ અને બાળકોને આપણે કહી શકીએ. ઘણું બધું મળે જ છે ઓનલાઈન પણ તે ઓફલાઈન તે. એ આપણે ઘરમાં એ પુસ્તકો વસાવીએ અને વાંચીએ અને રાત્રે ગોષ્ઠી કરીએ, 15-20 મિનિટ બેસીએ બાળકો સાથે અને પૂછીએ તું આજે શું શીખ્યો. અરે યુવક કે યુવતી હોય, 20-22 વર્ષની ઉંમર હોય, કોલેજ જાય છે, તો એને પૂછો આજે તું શું શીખી, તું આજે શું શીખ્યો અને ત્યાં આખા દિવસ દરમિયાન 24 કલાકમાં શું કર્યું. આધ્યાત્મિક રીતે તું કઈ આગળ વધ્યો કે ભગવાનને યાદ કર્યા. આ લૌકિક તું જે ક્ષેત્રમાં આગળ વધે છો એમાં તું શું કર્યું. જો નકરું લૌકિક કે આધ્યાત્મિક નહીં, બંનેનો કંઈક સમન્વય સુયોગ કરીને એ કાર્ય કરાવતા આપણે જવાબદારી આપણે નિભાવવાની વાલી તરીકે, માતા પિતા તરીકે આપણે આ પવિત્ર ફરજ છે. એટલે આ ઘર સભા કરીએ, પ્રાર્થના કરીએ, ભગવાનને શીખવીએ આપણા બાળકને અને સમજણ રાખીએ. કારણ કે સમજણથી જ સુખી થવાય છે. ઉધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. એટલે સંત એટલે શું? જેના સમજણ હોય ને એને સંત કીધા છે. તો આ સમજણ આપણને આવા વિચારો, આવા શાસ્ત્રોના શબ્દો દ્વારા પ્રાપ્ત થશે. તો આવી સમજણ ઘરમાં રાખીશું ને તો વાંધો નહીં આવે. ભૂલ થાય કાંઈ વાંધો નહીં, ભૂલ મારાથી થાય, તમારાથી થાય. હવે બીજી વખત આ ભૂલ ન કરતા, સોલ્વ પ્રશ્ન. પણ એ જ ભૂલને મગજમાં રાખીએ ને આગળ વધીએ ને તો 2-5 દિવસ એમનામ બગડે. એક એક પળ લાખની છે. કોઈ સાથે ઝઘડવા બાંધવાનો સમય જ નથી. પણ આપણે જો પાછું આમાં પડીએ, ઝઘડામાં, ક્લેશમાં, પ્રશ્નોમાં જાણવાની વૃત્તિ રહીને એવી નહીં રાખવાની નેગેટિવ. પોઝિટિવ હોય ને સારા ગુણો એ રાખવી જોઈએ. પછી અપેક્ષા થોડીક ઓછી કરીએ અને સમર્પણ ભાવના વધારીએ. જેમ હમણાં આપણે વાત કરીએ એમ તૃષ્ણા પરમ દુઃખમ, ઈચ્છાનો ત્યાગ કરીએ. બહુ અપેક્ષા જાજી રાખવી નહીં. અપેક્ષા કરશો ને જેટલી, એ અપેક્ષા તમને દુઃખી કરે છે. જે ભગવાન આપે છે, મહેનત કરો, કર્મ કરો, ધર્મ સાથે કર્મ કરો અને આધ્યાત્મિકતા સાથે જોડાઈને કામ કરો તો ભગવાન અને સંત અવશ્ય રાજી થશે. અને એક સમર્પણ ભાવના હશે ને તો આમ પરિવારની અંદર જો આપણી માતા પાસે આ સમર્પણ ભાવના છે, સારામાં સારું જમવાનું બનાવ્યું હોય ને તો તમને ભાવ્યું હોય ને તો તમને આપે અને એ પોતે વધુ ન જમે. શું એમને જમવું નહીં હોય? શું એમને સ્વાદ નહીં આવતો હોય? આવે જ છે. પણ જો સમર્પણની ભાવના, તમને આપવામાં પોતે રાજી, તમે ખાઈને તમે રાજી થાવ ને, આ તમારી માતા ઈચ્છા કરે છે. તમે વધુ પૈસા કમાવ, તમારી વધુ સારું એવું જીવન ધોરણ જીવી શકો ને, આ તમારા પિતા ચિંતા કરે છે. એટલે જો આ સમર્પણની ભાવના આપણને જોવા મળે છે. અને છેલ્લો 5મો મુદ્દો છે કે પોતાનો અહંકાર પર કામ કરવું, એટલે ઓછો કરીએ. અને સાવ જો ઓછો કરીએ ને તો બહુ ફાયદો થશે. કારણ કે અહંકારના લીધે જ ઘણા બધા પ્રકારના પ્રશ્નો એ સમાજમાં થતા જોવા મળે છે. તો આજે આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ કરીએ કે મારે જ સુધારો કરવાનો છે, મારે જ ઘરમાં શાંતિ રાખવાની છે, મારે જ સહન કરવાનું છે અને મારે જ ઈચ્છાનો ત્યાગ કરવાનો છે, મારે જ સમર્પણ ભાવના રાખવાની છે અને મારે જ ભગવાન અને સંતને રાજી કરવાના છે. બીજા કરે કે ન કરે પણ બીજા કરશે જ તે. ભગવાન અને સંત દયાળુ છે. તમારી વર્તન કે વાણી રહ્યો ને એ પણ વાતો કરશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ આવી સારી એવી સમજણો પ્રાપ્ત થાય
અને પરિવારમાં જે દુઃખો આવે છે ને એનું મૂળ મંધાર્યું, એ મંધાર્યું નહીં પરંતુ ભગવાન અને સંતને ગમતું કરીએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.